ઓલપાડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીને મળેલી બાતમીના આધારે પોલીસે તેના ગામની સીમમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 બુટલેગરોને ઝડપી પાડી એક મારુતિ વાન સાથે લાખોનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। ઓલપાડ તાલુકાના તેન ગામની સીમમાં ઘણા સમયથી વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે। ત્યારે ઓલપાડ પીઆઈએ બાતમીના આધારે તેન ગામની સીમમાં આવેલ 3 રસ્તાની બાજુમાં મારુતિ વેનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 બુટલેગરો ખંડુ પટેલ, ઝવેર પટેલ અને કિશોર પટેલને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી મારુતિ વાન કાર સાથે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 3,05,800ની મત્તા કબજે કરી હતી અને પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ રાતના અમને ખાનગી રાહે બાતમી મળેલી કે પિંજરા તેના રોડ ઉપર લિસ્ટેડ બુટલેગર છે ખંડુભાઈ ઠાકોરભાઈ પટેલનો ઇંગ્લિશ દારૂનું મોટા પ્રમાણમાં હેરાફેરી કરતો હોવાની બાતમી મળેલી, જે આધારે અમો તથા સ્ટાફના માણસો તેના રોડ ઉપર વોચમાં હતા। તે દરમિયાન સવારના 7 વાગ્યાના સુમારે એક મારુતિ વેન નંબર GJ5CB 2942ની આવીને ઊભી રહેલી, ખુલ્લી જગ્યામાં ઊભી રહેલી અને થોડી વારમાં બીજા 2 ઈસમો ત્યાં આગળ આવી એ ગાડીમાંથી માલ લઈ જવાની પેરવીમાં હતા। તે દરમિયાન અમોએ એ 3 ઈસમોને મારુતિ વાન સાથે ત્યાં પકડી લીધેલા। તો મારુતિ વેનમાં જોતા 1,30,800ના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો, જે ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા મારુતિ વાન 2.5 લાખની કિંમત ગણી ટોટલ 3,05,800નો મુદ્દામાલ કબજે કરી 3 ઈસમો વિરુદ્ધમાં કાયદેસર ફરિયાદ કરી આગળની તપાસ હું કરી રહ્યો છું।